સૌથી મોટા સમાચાર અમદાવાદથી, જ્યાં બહેરામપુરા વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી હોવાના સમાચાર મળી રહ્યા છે। સુસંસ્કૃત એપાર્ટમેન્ટની બાલ્કની પડી ગઈ છે। અમદાવાદની આ ઘટના બીજા અને ત્રીજા માળે બાલ્કની પડી ગઈ। મહિલા અને બાળકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે। પોલીસ અને ફાયર બ્રિગેડે રહીશોનું કર્યું છે રેસ્ક્યુ। ફસાયેલા માતા અને પુત્રીનો થયો છે આબાદ બચાવ। તો આપને કહી દઈએ કે અમદાવાદનો બહેરામપુરા વિસ્તાર કે જ્યાં બાલ્કની ધરાશાયી થઈ, પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ફસાયેલી માતા અને પુત્રીનો આબાદ બચાવ શક્ય થયો છે। બહેરામપુરા વિસ્તારમાં દુર્ઘટના, સુસંસ્કૃત એપાર્ટમેન્ટની ઘટના। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। હરીન, શું છે બધું અપડેટ? જી હરીન। તો મહિલા અને બાળકો ઘવાયા છે। ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એક અપાર્ટમેન્ટમાંથી બાલ્કની સીધી નીચે પડી ગઈ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। હરીન, શું છે બધું અપડેટ? બહેરામપુરા વિસ્તારનો બનાવ છે કે જ્યાં સુસંસ્કૃત એપાર્ટમેન્ટ છે ત્યાં ત્રીજા અને બીજા માળની જે બાલ્કની છે તે ધરાશાયી થઈ ગઈ હતી। જોકે સ્થાનિક પોલીસ, કાગળ અને ફાયરની ટીમ છે તે તાત્કાલિક ત્યાં પહોંચી હતી ને તેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જે ત્રીજા માળ ઉપર જે મહિલા અને બાળકો હતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા। જોકે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ તેમને તાત્કાલિક 108 મારફતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે। એસ્ટેટ વિભાગને સમગ્ર ઘટનાની જાણ કરાઈ છે અને કોર્ડન આખો વિસ્તાર કરી અને આવતીકાલે છે આજે હવે બાકીનો જે કાટમાળ છે તેને હટાવવાના જે કામગીરી છે કરવામાં આવશે। પરંતુ અત્યારે જે વાત સામે આવી રહી છે કે ત્રીજા માળમાં જે મહિલા અને બે બાળકો રહેતા હતા જે ઇજાગ્રસ્ત થયા છે તેનું રેસ્ક્યુ પોલીસ અને ફાયરની ટીમે કર્યું હતું અને તેને બહાર કાઢી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જે ઘટના બની ત્યારે આસપાસના મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થઈ ગયા હતા। પ્રાથમિક વિગત અનુસાર જર્જરિત મકાન હોવાનું પણ સામે આવ્યું છે। જોકે હવે તમામ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવશે, પરંતુ જે પરિવાર ત્યાં રહેતા હતા બાકીના પરિવારોનો આબાદ બચાવ થયો છે અને ત્રીજા માળની અને બીજા માળની જે બાલ્કની ધરાશાયી થઈ હતી તેમાં 3 લોકો છે તેને ઇજાગ્રસ્ત થયા હતા। ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ। અમદાવાદના બહેરામપુરા વિસ્તારનો બનાવ છે જ્યાં એક અપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થઈ હતી।